ભારત વિકાસ પરિષદના રાષ્ટ્ર નિર્માણના મુખ્ય પ્રકલ્પોમાં રાષ્ટ્રીય સમૂહ ગાન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, સંગીત પ્રેમ તથા સાંસ્કૃતિક ભાવના વિકસાવવાનો ઉદ્દેશ્ય રહેલો છે. ભારત વિકાસ પરિષદ સતત રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને સમાજ સેવાના માર્ગે બાળકોને પ્રેરણા આપે છે. સમૂહ રાષ્ટ્રગાનના કાર્યક્રમો દ્વારા બાળકો અને નવયુવકોમાં સંગીત, સંસ્કૃતિ અને રાષ્ટ્રીયતાની ભાવનાનું સિંચન થાય છે. ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા 7 સપ્ટેમ્બર 2025ના રવિવારના રોજ ગવર્નમેન્ટ ગર્લ્સ સ્કૂલ કેશોદમાં સમૂહ રાષ્ટ્રગાન સ્પર્ધા 2025નું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. બાદમાં મહેમાનોને આવકાર આપી પ્રાસંગોચિત પ્રવચન અને સ્પર્ધાના નિયમો યાદ કરાવી સ્પર્ધાની કૃતિઓને રજૂ કરવામાં આવી હતી. સ્પર્ધામાં 6 ટીમો સાથે કુલ 37 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક ટીમે એક હિન્દી ભાષામાં રાષ્ટ્રીય ગીત અને બીજું સંસ્કૃત ભાષામાં ભક્તિસભર કાવ્યગાન એમ 2 ગીતો રજૂ કર્યા હતા. નિર્ણાયક તરીકે કલા ક્ષેત્રે સુપ્રસિદ્ધ 3 વ્યક્તિત્વોએ પોતાની સેવા આપી હતી, જેમાં પ્રખર પુષ્ટિમાર્ગીય ભાગવતાચાર્ય અને કથાકાર ઉત્તમચંદ્ર શાસ્ત્રીજી, સાંસ્કૃતિક સાહિત્યના સુપ્રસિદ્ધ કલાકાર શ્રીમતી તેજલબા દરબાર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષણવિદ ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી રહ્યા હતા. આ કાર્યક્રમના વિજેતાઓમાં પ્રથમ સ્થાન કન્યા વિનય મંદિર કેશોદ, દ્વિતીય સ્થાન નિયોરા પ્રોફેસર એકેડેમી કેશોદ અને તૃતીય સ્થાન વીએસ પબ્લિક સ્કૂલ રહ્યા હતા. સ્પર્ધાની ટૂંકા સમયમાં પણ સુંદર તૈયારી કરવામાં કારોબારી ટીમે અગત્યની ભૂમિકા ભજવી હતી. ઉપસ્થિત રાષ્ટ્રપ્રેમીઓ દ્વારા ખૂબ પ્રશંસા થઈ હતી અને તમામ સ્પર્ધકોને સુંદર રજૂઆત માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અંતે તમામ ભાગીદાર વિદ્યાર્થીઓ, તેમની સ્કૂલો, શિક્ષકો તેમજ આયોજક મંડળના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.